હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે દિવાળી સ્પેશિયલ માત્ર 10 મિનિટમાં બની જાય તેવો ઇન્સ્ટન્ટ 7 સીડ્સ મુખવાસ બનાવીશું. તો આ મુખવાસ માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો સ્વાદમાં એકદમ ટેસ્ટી એવો અને ખાવામાં એકદમ ક્રિસ્પી એવો જે સીડ્સ છે એ શરીર માટે, હેર માટે, સ્કિન માટે ખૂબ જ ઉપયોગી એવો માત્ર 1 ચમચી અથવા જમીને 1 ચમચી ખાવામાં આવે તો શરીરમાં ખૂબ ઉપયોગી એવો આ મુખવાસ બનાવવો એકદમ સરળ છે અને એકદમ ઝટપટ બની પણ જશે. તો આ મુખવાસ એરટાઇટ બોટલની અંદર ભરીને રાખશો તો 3 મહિના સુધી સારું પણ રહેશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં બધા સીડ છે એ એકદમ સરખા પ્રમાણમાં લીધા છે. તો તમે આમાંથી કોઈ પણ વધારે કે ઓછા એમ લઈ શકો. તો 1 વાટકી કાળા તલ, 1 વાટકી વરિયાળી, 1 વાટકી સફેદ તલ, 1 વાટકી પમ્પકિન સીડ્સ, 1 વાટકી સિયા, 1 વાટકી અળસી અને 1 વાટકી સનફ્લાવર સીડ્સ લીધા છે. તો બધા સીડ છે મેં સરખા પ્રમાણમાં લીધા છે. પણ તમે આમાંથી કોઈ પણ સીડ્સ વધારે અથવા ઓછા અથવા તો તમે આમાં તલનું પ્રમાણ વધારે રાખવા માંગતા હોય તો તલ વરિયાળીનું પ્રમાણ તમે આમાં વધારે પણ રાખી શકો. અને સીડ છે તમે આમાંથી અડધા પ્રમાણમાં લેવા માંગતા હોય તો એમ પણ તમે મુખવાસ બનાવી શકો. તો એક બાઉલની અંદર 4 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. અડધી વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું. 1 ચમચી અથવા સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. પછી તમે જેટલો મુખવાસ બનાવો એ રીતે તમારે મીઠું હળદર એડ કરવાના છે. બરાબર મિક્સ કરી લેશું. તો એકદમ સરસ લીંબુ, પાણી, હળદર, મીઠું છે એકદમ સરસ મિક્સ થઈ ગયા. હવે બધી વસ્તુ આપણે એડ કરીશું. તો 1 વાટકો વરિયાળી, 1 વાટકો સફેદ તલ, અળસી, કાળા તલ. તમે આમાંથી કોઈ પણ વસ્તુ સ્કીપ કરવા માંગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. બંને સીડ્સ એડ કર્યા છે, સિયા એડ કર્યા છે. તો બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. તો સરસ રીતે હળદર, મીઠું છે બધી વસ્તુ સાથે મિક્સ થઈ જાય એ રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. તો આ રીતે મને ચમચીથી ના ફાવ્યું તો મેં બધી વસ્તુને હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી. તો એકદમ સરસ હળદર, મીઠું છે બધી વસ્તુ સાથે મિક્સ થઈ ગઈ છે. બધી વસ્તુ આ રીતે મિક્સ કરી અડધો કલાક માટે આપણે ઢાંકીને રહેવા દેશું. એટલે હળદર, મીઠું, લીંબુ છે એકદમ સરસ કોટ થઈ જાય અને મુખવાસ પણ આપણો સ્વાદમાં ખૂબ સરસ બને. તો અડધો કલાક જેવું થઈ ગયું છે અને આ સીડ છે એ આ રીતના હાથમાં લઈએ તો એકદમ સરસ પલળીને તૈયાર થયા છે અને થોડા છૂટા એવા પણ થઈ ગયા. તો આ રીતના અડધો કલાક માટે રહેવા દેવાના છે, પછી જ એને શેકવાના છે. તો આ રીતનું મેં એક નોનસ્ટિક અને મોટું પેન લીધું છે. તો એમાં જ આપણે બધી વસ્તુ સાથે શેકી લેશું. પણ જો તમારા આગળ નાનું પેન હોય તો તમે 2 ભાગ કરી અથવા તો 3 ભાગ કરીને પણ મુખવાસ શેકી શકો. પણ મારું પેન મોટું છે એટલે મેં એક સાથે જ બધી વસ્તુ એડ કરી છે. તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ મુખવાસને શેકી લેશું. તો શેકાતા 7 થી 8 મિનિટ જેવો સમય લાગશે. પણ જેમ સરસ શેકાશે એમ મુખવાસ છે એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લેવાનું છે. તો શરૂઆતમાં થોડો મિક્સ કરવો, હલાવવો નહીં ફાવે, પણ જેમ શેકાતો જશે એમ તમને આ મુખવાસ શેકવો ફાવશે. અને શેકવો પણ એકદમ સરળ છે. માત્ર 7 થી 8 મિનિટ માટે જ આ રીતે સતત એને હલાવતા રહેવાનું છે અને મુખવાસને શેકી લેવાનો. તો જેમ મુખવાસ શેકાતો જશે એકદમ સરસ હળવો થઈ જશે અને એક એક દાણો છે એકદમ સરસ ફૂલી જશે.
ક્રિસ્પી બની જશે. તો આ રીતના 7 થી 8 મિનિટ જેવું થાય ત્યાં સુધી આ મુખવાસને આ રીતે સતત હલાવતા રહી અને મુખવાસને શેકી લેવાનું છે. તો અત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ પેન છે તો એ ગરમ જ છે, તો થોડી વાર માટે આપણે પેનમાં જ મુખવાસને રહેવા દઈશું. એટલે મુખવાસ છે એકદમ સરસ પેનમાં જ આપણો ક્રિસ્પી એવો થઈ જશે. તો થોડી વાર માટે રાખી અને આ મુખવાસને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું. તો હું અત્યારે તમને એકદમ નજીકથી બતાવું. તો એક દાણો છે એકદમ સરસ ફૂલીને તૈયાર થયો છે. તો એકદમ સરસ મુખવાસ આપણો શેકાઈને તૈયાર થયો છે. તો આ રીતે ઇન્સ્ટન્ટ માત્ર 10 મિનિટમાં પણ ખૂબ ક્રિસ્પી એવો મુખવાસ બનીને તૈયાર થશે. તો આ મુખવાસને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું, અથવા તો તમે કોઈ પણ મોટા વાસણમાં અથવા તો ડીશની અંદર પહોળો કરી થોડો ઠંડો કરી પછી જ આ મુખવાસને બોટલની અંદર ભરવાનો છે. ગરમ હોય ત્યારે આ મુખવાસને બોટલની અંદર ભરવાનો નથી. તો થોડો ઠંડો કરવા દેશું તો એકદમ ક્રિસ્પી એવો સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવો આ મુખવાસ બન્યો છે. તો આ રીતના મુખવાસને થોડો ઠંડો કરી પછી જ આપણે બોટલની અંદર ભરી લેશું. તો કાચની બોટલ અથવા પ્લાસ્ટિકની કોઈ પણ એરટાઇટ બોટલની અંદર ભરી અને આ મુખવાસ તમે બહાર રાખશો તો 3 મહિના સુધી મુખવાસ સારો પણ રહેશે. પણ જો મુખવાસ તમે એરટાઇટ બોટલની અંદર ભરી ફ્રીજમાં રાખશો તો 6 મહિના સુધી એકદમ ક્રિસ્પી સ્વાદમાં પણ એવો ને એવો જ 6 મહિના સુધી મુખવાસ સારો પણ રહેશે. તો અત્યારે મેં કાચની બોટલની અંદર ભર્યો છે. તો આ રીતના સરસ પેક કરીને રાખશો તો તમારો મુખવાસ લાંબો સમય સુધી સારો રહેશે. તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. મુખવાસ ખૂબ જ સરસ બનશે. તો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.